સુરત શહેરના ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણીના એક ગંભીર ગુનામાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને ડિફોલ્ટ જામીન મળ્યા છે। તેમની સામે આરોપ છે કે તેમણે ટ્યુશન સંચાલક પાસેથી ખંડણી માંગી હતી। આ કેસમાં પોલીસ દ્વારા સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ ન કરવાના કારણે કોર્ટ દ્વારા તેમને નિયમ મુજબ જમીન આપવામાં આવ્યા છે। આ મામલે ફરિયાદ 27 માર્ચ 2025ના રોજ નોંધાઈ હતી અને તે જ દિવસે પ્રકાશ દેસાઈને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। આ મુજબ 25 મે 2025 એ દિવસ ચાર્જશીટ દાખલ કરવાની છેલ્લી મર્યાદા હતી, પરંતુ આ અંતિમ દિવસે પણ ચાર્જશીટ રજૂ ન થતા 61મા દિવસે આરોપીની તરફથી ડિફોલ્ટ બેલની અરજી દાખલ કરવામાં આવી। કોર્ટમાં ડિફોલ્ટ બેલની અરજી પર ચુકાદો આપતી વખતે બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈએ દલીલ કરી હતી કે તપાસ કરતી પોલીસે નિયમિત પ્રક્રિયા મુજબ 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી જોઈતી હતી, પણ તેઓએ તેમાં નિષ્ફળ ગયા છે। રાજ્ય તરફથી વકીલ તરીકે હાજર એસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે 25 મેના રોજ શનિવાર હોવાથી ચાર્જશીટ દાખલ ન થઈ શકી, તેથી રજાના દિવસને ગણતરીમાં ન લેવો જોઈએ। જો કે કોર્ટ દ્વારા આ દલીલ નકારવામાં આવી અને સ્પષ્ટપણે જણાવ્યું કે 60 દિવસમાં ચાર્જશીટ ફરજિયાત રજૂ થવી જરૂરી છે, ભલે અંતિમ દિવસ રજાનો હોય કે ના હોય। કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ લખાયું કે તપાસ અધિકારીએ સમયમર્યાદામાં ચાર્જશીટ દાખલ કરી નથી, જેના કારણે આરોપી ડિફોલ્ટ બેલ પર મુક્ત થયો છે। આ ગંભીર બાબત પર સુરત શહેરના પોલીસ કમિશનરનું ધ્યાન દોરવામાં આવે તે જરૂરી છે, એમ કોર્ટના હુકમમાં નોંધાયું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।